સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો। રોડ પર ગટરનું ઢાંકણું તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું। સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે। 10 ફૂટ કરતા વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી હતી। રોડ પર ગટરનું ઢાંકણું તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે। થોડા દિવસ પહેલા જ કેદાર નામના 2 વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત થયું હતું। ત્યારે સુરતમાં ફરી એકવાર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ એક લાકડાનો ટુકડો ઢાંકી દીધો છે। મને મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। પાલિકા કર્મીનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર છે। યોગરાજસિંહ ગોયલ આ કતારગામ સિંગણપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગણપુર 4 રસ્તાની। તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી। હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને ઢાંકણ લાગશે એવું। મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે। એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવ હજી બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે ને। એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમને કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે, મેં કીધું જે ચોરાઈ ગયું એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી હોય આપણે કરશું। જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેવા ઢાંકણું નથી દેખાતું? ખરી રીતે જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે। એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારણ એમને વહેલી તકે કરી શકીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।